ગયા વર્ષના બજેટમાં સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તાર માટે 1500 કરોડ રૂપિયાની મસમોટી જાહેરાત કરવામાં આવી. સરકાર અને મંત્રીઓએ તેની વાહવાહી તો લૂંટી લીધી, પરંતુ આજે એક વર્ષ પછી જ્યારે નવું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ છે કે ઘેડમાં ખરેખર બદલાયું શું? કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારને ઘેરીને અનેક સવાલો કર્યા છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 2025માં ઘેડ વિસ્તાર માટે રૂપિયા 1500 કરોડની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ પાલ આંબલિયાનો આક્ષેપ છે કે આ રકમ માત્ર આંકડાની માયાજાળ બનીને રહી ગઈ છે કે શું આ વર્ષના બજેટમાં પણ જૂની જાહેરાતોને ફરી પીરસવામાં આવશે? સરકારી આંકડા મુજબ આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ પાલ આંબલિયાનો સવાલ છે કે વહીવટી મંજૂરી ક્યારે મળશે? ફાઇલો હજુ ગાંધીનગરના એસી રૂમમાં ધૂળ ખાઈ રહી છે. સાથે જ કુલ 1534 કરોડમાંથી માંડ 139 કરોડના ટેન્ડરો પ્રથમ તબક્કામાં મંજૂર થયા છે, જે કુલ રકમના 10% પણ નથી. કેટલા રૂપિયા વપરાયા અને જે પ્રમાણે અત્યાર સુધી જેટલું કામ થયું છે કે કાગળ પર જેટલું દેખાડવામાં આવ્યું છે તે વાસ્તવમાં થયું છે કે કેમ? આ બધા જ સવાલો પાલ આંબલિયાએ સરકારને કહ્યા છે અને જવાબ પણ માંગ્યા છે. શું કહી રહ્યા છે પાલ આંબલિયા, તેના પર નજર કરીએ. ગયા વર્ષે શિયાળુ સત્રની અંદર બજેટ સત્રની અંદર ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં 1500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. એને એક વર્ષ પૂરું થાય છે. આ એક વર્ષની અંદર રાજ્ય સરકારે 5-6 પ્રેસ કોન્ફરન્સો કરી. એના સિવાય કેટલા કામોની આ 1500 કરોડ પૈકીના કેટલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, કેટલા રૂપિયાના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, કેટલા કામો માટે સરકારે ટેન્ડર પ્રક્રિયા કરી, આ ટેન્ડર પ્રક્રિયામાંથી કેટલા કામો પૂર્ણ થયા છે અને કેટલા કામો હજી કરવાના બાકી છે. ચાલુ વર્ષે સરકારે કેટલા કામોની ફરીથી સૈદ્ધાંતિક મંજૂરી, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા કરી અને ટેન્ડર પ્રક્રિયા પછી ચાલુ વર્ષે કેટલા કામો ચાલુ કર્યા છે અને ગયા વર્ષે અને આ વર્ષે જેટલા કામો ચાલુ કર્યા છે એ કામો ક્યારે પૂર્ણ થશે અને આ 1500 કરોડ જે આખા જે ફાળવા છે આ 1500 કરોડમાંથી એક વર્ષ પછી ઘેડ વિસ્તારને શું મળ્યું આ ઘેડ વિસ્તારના લોકો જાણવા માગે છે. અત્યારે ફરીથી બજેટ સત્ર ચાલુ છે. આ બજેટ સત્રમાં ઘેડનો ક્યાંય ઘ પણ બોલાયો નથી. ત્યારે સવાલ એ થાય છે કે ગયા વર્ષે જે 1500 કરોડ ફાળવા એ તો વર્ષ પૂરું થઈ ગયું, એમાંથી કે જે રૂપિયાનો ઉપયોગ કરવાનો હતો એ કર્યો, તો ચાલુ હવે આવતા વર્ષે જે છે એનો નિરાકરણ માટે, એના પ્રશ્નનું નિરાકરણ માટે સરકારની શું જોગવાઈઓ છે, શું આયોજન છે, આ બાબતે કોઈ એક શબ્દ પણ બોલતા નથી. ત્યારે ઘેડના લોકો આતુરતાથી રાહ જોઈ છે કે અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે એ બાબતે સરકાર સ્પષ્ટતા કરે. પાલ આંબલિયાએ સીધો જ પ્રહાર કરતા પૂછ્યું છે કે શું સરકાર મે મહિનામાં વર્ક ઓર્ડર આપીને જુલાઈના વરસાદમાં કામો ધોવાઈ જાય અને માત્ર ભ્રષ્ટાચારના બિલ અને તેની રાહ જોવાઈ રહી હોય તેવું ઈચ્છે છે? જો કામ કરવું હોય તો ડિસેમ્બરથી મે મહિનાનો સમય શ્રેષ્ઠ હતો, જે સરકારે ગુમાવી દીધો છે. જો 1500 કરોડની ફાળવણી છતાં વહીવટી મંજૂરીમાં જ વર્ષ વીતી જતું હોય તો ઘેડવાસીઓ માટે આ વિકાસ નથી પણ વિટંબણા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.